હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરનું કન્ટેન્ટ છે જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે પ્રિન્સિપલ ઓફ જનરેટર એક્શન. બરાબર. ત્યાર પછી છે પ્રિન્સિપલ ઓફ મોટર એક્શન. ત્યાર પછી આપણે જોઈશું ડિફરન્ટ મેથડ્સ ટુ સ્ટડી ઇલેક્ટ્રિકલ મશીન્સ. ઇલેક્ટ્રિકલ મશીનના સ્ટડી માટે કઈ વિવિધ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈશું એનર્જી બેલેન્સ ઇક્વેશન અને છેલ્લે જોઈશું મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ. ઓકે, તો વન બાય વન સ્ટાર્ટ કરીએ. પહેલું છે પ્રિન્સિપલ ઓફ જનરેટર એક્શન, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હવે વિશ્વની અંદર જે પણ ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરે છે, બરાબર, એ આ એક જ નિયમ પર કામ કરતી હોય. એ નિયમ છે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર. ફેરાડે નામનો વૈજ્ઞાનિક હતો, એમને સિમ્પલ ઓબ્ઝર્વેશન કર્યું હતું પ્રયોગશાળામાં. એ આપણે જોઈએ શું કર્યું. Faraday's law states that a current will be induced in a conductor which is exposed to a changing magnetic field. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ બદલાતા મેગ્નેટિક ફિલ્ડમાં કંડક્ટરને રાખવામાં આવે તો એ કંડક્ટરની અંદર કરંટ ઇન્ડ્યુસ થાય છે. આ સિમ્પલ ફેરાડેઝ મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો લો છે. બરાબર, સિદ્ધાંત છે. આ એનિમેશનમાં તમે જોઈ શકો છો, આ એક ગૂંચળું વીંટાળ્યું છે એક કંડક્ટરમાં, અને એની જોડે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે કે નહીં એનું મીટર જોડ્યું છે. બરાબર. અને આ મેગ્નેટ છે. એ મેગ્નેટ જેમ આગળ પાછળ જશે, બરાબર, તેમ એ કંડક્ટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થશે, જેના લીધે ફેરાડેના નિયમ પ્રમાણે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. આઈ હોપ આટલું ક્લિયર છે. બરાબર. જેમ મેગ્નેટ અંદર બહાર જાય એનો મતલબ કે એનો મેગ્નેટિક ફિલ્ડની અંદર ચેન્જ થાય છે. એ મેગ્નેટિક ફિલ્ડના ચેન્જ કોણ એક્સપિરિયન્સ કરે છે? તો કે આ કંડક્ટર અથવા તો કોઇલ. એટલે એ કોઇલની અંદર એક કરંટ ઇન્ડ્યુસ થાય છે. બરાબર. એ જે આપણને આ મીટરમાં દર્શાવે. ક્લિયર? ત્યાર પછી જોઈએ આગળ શું છે. આટલું તો આપણે જોયું ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હવે એની અંદર બે પોસિબિલિટી છે. જો આપણી જોડે બે વસ્તુ છે, એક ચુંબક છે એટલે કે મેગ્નેટ છે, અને બીજો કંડક્ટર છે. એક તો કોઇલ અથવા કંડક્ટર એ સ્ટેશનરી હોય, બરાબર, અને ફ્લક્સની અંદર ચેન્જ થાય. એટલે કે મેગ્નેટ આ જે અત્યારે હાલ જે એનિમેશનમાં દર્શાવ્યું છે એ રીતે આમાં જો મેગ્નેટ ચેન્જ થાય છે, મેગ્નેટની દિશા આપણે ફેરફાર કરીએ છીએ, એટલે એના લીધે ફ્લક્સ ચેન્જ થાય છે. બરાબર. તો આ એક પહેલી પોસિબિલિટી છે કે કોઇલ જે છે સ્થિર છે, જે એનિમેશનમાં દર્શાવ્યું છે એ પ્રમાણે એને આપણે ક્યાંય અડકતા નથી. અને જે ચુંબક છે એના દ્વારા ઉત્પન્ન થતું જે ફ્લક્સ છે એમાં ફેરફાર થાય છે, એમાં ચેન્જ થાય છે. તો એ રીતે જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય એને કહેવાય સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. એને શું કહેવાશે? સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. બરાબર. અને બીજી પોસિબિલિટી શું છે? તો કે સ્ટેશનરી ફ્લક્સ સ્ટેશનરી થઈ જાય અને કોઇલને આપણે ફેરફાર કરીએ, એની અંદર ચેન્જ કરીએ. બરાબર. તો એ રીતે જે કોઇલની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એને કહેવાશે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ. આઈ હોપ આટલું ક્લિયર છે. બે પોસિબિલિટી છે, એક તો કોઇલ સ્ટેશનરી હોય અને ફ્લક્સ ચેન્જ થાય, અથવા તો ફ્લક્સ સ્ટેશનરી હોય અને કોઇલ ચેન્જ થાય. બરાબર. એ આપણે આગળ ડિટેલમાં જોઈએ, ત્યારે હાલ તમે આટલું બે યાદ રાખો. બરાબર. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફનું એક્ઝામ્પલ શું છે? તો કે ટ્રાન્સફોર્મર નામનું મશીન છે. આપણે ડિટેલમાં તો ભણીશું જ, પણ બેઝિક તમને ખ્યાલ હશે કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ પણ પ્રકારનો મૂવિંગ પાર્ટ હોતો નથી. બરાબર. એટલે કે એની કોઇલ જે છે એ સ્ટેશનરી છે. એટલા માટે એને શું કહેવાય? સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. બરાબર. અને ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ એક્ઝામ્પલ છે જનરેટર. જનરેટરની અંદર મૂવિંગ પાર્ટ હોય, જે રોટર હોય એ ફરતો હોય હંમેશા. બરાબર. એટલે કે કોઇલ અથવા કંડક્ટર ફરતી કહેવાય, એટલે એને કહેવાય ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ. ક્લિયર? આ એક્ઝામ્પલ આપ્યા તમને. ફોર ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન 3 થિંગ્સ આર નેસેસરી. આપણે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન બહુ સારી રીતે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં, અને ફેરાડેના નિયમમાં પણ થોડું ઘણું જોયું. બરાબર. એની અંદર ત્રણ વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે. પહેલું છે મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ તો હોવું જ જોઈએ. અને કરંટ ઇન ધ કંડક્ટર. કંડક્ટર હોવો જોઈએ આપણી જોડે. બરાબર.
કંડક્ટર હોવો જોઈએ. અને ત્રીજું, એ બંને વચ્ચેની સ્પીડ, એ બંને વચ્ચે રિલેટિવ સ્પીડ હોવી જોઈએ. એટલે આપણે જોઈએ બરાબર, સ્ટેશનરી કોઇલ સ્ટેશનરી હોઈ શકે અને ફ્લક્સમાં ચેન્જ થાય તો સ્ટેટિકલ ઇન્ડ્યુસ્ડ EMF, અને ફ્લક્સ સ્ટેશનરી હોય ને કોઇલના આપણે ચેન્જ કરીએ, ફોર્સ લગાવીએ તો ધેટ ઇઝ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. બરાબર, એટલે એ બે વચ્ચે ટૂંકમાં રિલેટિવ સ્પીડ જોઈએ, ગમે તે એક વસ્તુ ચેન્જિંગ થતી રહેવી જોઈએ, રિલેટિવ સ્પીડ જોઈએ. બરાબર, ત્યાર પછી જોઈએ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF. એમાં પહેલા તો જે સંજ્ઞા છે આપણે જોઈશું, ફાઈ એ સંજ્ઞા છે ફ્લક્સની. બરાબર, ટી છે ટાઈમની સંજ્ઞા છે, એન છે દેટ ઇઝ નંબર ઓફ ટર્ન્સ, અને EMF ઇન્ડ્યુસને આપણે સ્મોલ ઈ કહીશું. બરાબર, અને E ઇઝ ઇક્વલ ટુ, તો આ ઈનું બેઝિક સૂત્ર છે. બરાબર, આ તમે ડીસીસીમાં કે એસીસીમાં ઓલરેડી ભણી ગયા છો. બરાબર, EMF ઇન્ડ્યુસ્ડ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન ફ્લક્સ અપોન ટાઈમ ટેકન, અને એનું એકદમ બેઝિક સૂત્ર છે. બરાબર, ફ્લક્સની અંદર ધારો કે ચેન્જ જે થાય છે એને આપણે ડીફાઈ તરીકે દર્શાવ્યું છે. ટાઈમની અંદર ચેન્જ થાય છે દેટ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ડીટી, અને એન ગૂંચળાવાળું ટર્ન છે. બરાબર, એન ટર્નવાળું ગૂંચળું છે. એક કંડક્ટર હોય તો ખાલી ડીફાઈ બાય ડીટી થશે, પણ એન નંબર વાળું ગૂંચળું હશે તો એને આગળ આપણે એન વડે મલ્ટિપ્લિકેશન કરવું પડશે, કારણ કે એટલી દરેક કંડક્ટરમાં એટલું ડીફાઈ બાય ડીટી જેટલું EMF ઇન્ડ્યુસ થતો હશે, એટલે એન વડે ગુણ્યા. અને માઇનસ એ લેન્ઝનો નિયમ દર્શાવે છે કે એ જે દિશામાં ફરતું હોય એ આપણે આગળ ડિટેલમાં જોઈશું, એ જે છે એનો વિરોધ કરતું હોય, એ લેન્ઝનો નિયમ છે, એ પછીથી આપણે જોઈશું. ટાઈમ બિંગ આ તમારું સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF નું સૂત્ર છે. જો કેમ કે આની અંદર ફ્લક્સ એ ચેન્જ થાય સમય સાથે. બરાબર, આ તો સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF નું સૂત્ર. હવે જોઈએ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. બરાબર, તો એના માટે કન્સિડર કરો એક L લંબાઈનો આપણી જોડે કંડક્ટર છે. આ યલો કલરનો જે દેખાય છે એ L લંબાઈનો આપણી જોડે કંડક્ટર છે, એવું કન્સિડર કરો. બરાબર, હવે જ્યારે આ કંડક્ટરને આવી રીતે આડો મૂક્યો છે, જુઓ આ કંડક્ટર આ જે છે એ જ આપણે અહીંયા મૂકેલો છે, પણ આડો છે એટલે તમને ખાલી ઉપરનું સરફેસ જ દેખાય. એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યું છે. મેગ્નેટિક ફિલ્ડ ચુંબકનો N પોલ છે અને આ મેગ્નેટનો S પોલ છે, એની વચ્ચે મૂક્યું છે. અને ચુંબકમાં જે તમને એની મેગ્નેટિક ફિલ્ડની દિશા ખબર છે આપણને, N થી S તરફ જતી હોય. બરાબર, એટલે આ દિશામાં જો મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર આપણે કંડક્ટર મૂક્યો છે. ત્યાર પછી બીજી સિચ્યુએશનમાં એ કંડક્ટરને આપણે ખસેડીએ છીએ, મૂવ કરીએ છીએ. યાદ કરો જે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF હતું એની અંદર જે કોઇલ છે અથવા કંડક્ટર છે એની અંદર ચેન્જ થતો હતો. એટલે અત્યારે જો મેગ્નેટિક ફિલ્ડ સ્થિર છે પણ કંડક્ટરને આપણે મૂવ કરીએ છીએ, એટલે કે ચેન્જ ઇન કંડક્ટર. બરાબર, એ આપણે એવું એઝ્યુમ કરીએ કે આ જેટલો ખસ્યો છે એની લંબાઈ છે dx જેટલો આપણે કંડક્ટરને ખસેડ્યો છે ઇન ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો આ બધા જે સંજ્ઞા છે તો એની જ છે, તમને ખ્યાલ છે, ફ્લક્સ, ટાઈમ, ફ્લક્સ આ B ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ ડેન્સિટી. આ પણ તમે એસીસીમાં ભણ્યા હશો. બરાબર, B એટલે ફ્લક્સ ડેન્સિટી. ફ્લક્સ ડેન્સિટી એટલે ફ્લક્સ પર એરિયા. બરાબર, ફ્લક્સ પર એરિયા. કોઈ પણની ડેન્સિટી હોય એટલે નીચે છેદમાં એરિયા હોય જ. આ ફ્લક્સ ડેન્સિટી છે તો ફ્લક્સ અપોન એરિયા. બરાબર, એ એરિયા છે. બરાબર, L is length of conductor, એ આપણે જોયું. dx is distance covered by conductor. બરાબર, એ આ તમે ફિગરમાં જોઈ શકો સારી રીતે. આ dx જે છે એની વાત છે. ક્લિયર? અને v is velocity of conductor. જે વેગથી આ દિશામાં ગતિ કરે છે કંડક્ટર એની વેલોસિટી છે v, એ આપણે અહીંયા દર્શાવી. આ તો સિમ્પલ નામ છે, નામકરણ છે, આપણે આઈ ગેસ આટલું ક્લિયર છે. બરાબર, તો હવે જોઈએ EMF ઇન્ડ્યુસ્ડ E છે. E નું બેઝિક સૂત્ર શું છે તો કે ચેન્જ ઇન ફ્લક્સ એન્ડ અપોન ટાઈમ ટેક. બરાબર, ફ્લક્સની અંદર કેટલો ચેન્જ થાય છે તો કે ફ્લક્સ B નું સૂત્ર આપણે જોયું, B ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ અપોન એરિયા. તો આના પરથી ફ્લક્સનું સૂત્ર મળે આપણને, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A. બરાબર, એ એરિયા છે, એરિયા બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે
એલ છે કંડક્ટરની લેન્થ અને પહોળાઈ કેટલી છે, કેટલું ડિસ્ટન્સ એ કવર કરે છે, તો કે dx જેટલું. તો આ આપણને ટોટલ થઈને એરિયા મળી જશે. ક્લિયર? અને બી તો છે જ, એટલે E ઇઝ ઇક્વલ ટુ BLA અપોન dt. બરાબર, B ઇન્ટુ A અપોન dt. ત્યાર પછી એરિયા જે છે એને આપણે L ઇન્ટુ dx કરીને લખ્યું છે. આઈ હોપ આટલું ક્લિયર છે. હવે જોઈએ બી અને એલ તો કોન્સ્ટન્ટ છે, બરાબર, તો આપણે આ રીતે એને બહાર કાઢી શકીએ. તો BL ઇન્ટુ dx બાય dt. dx બાય dt એ આપણને વેગનું સૂત્ર ખબર છે, વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો આ x જે છે અંતર છે અને dt છે એ સમય. તો આપણે એને dx બાય dt ને બદલે વેગ લખી શકીએ, BLV. ઓકે, તો આ રીતે E ઇઝ ઇક્વલ ટુ BLV. અને જો કંડક્ટર જે છે એ કોઈ બીજી દિશામાં, આ સમજો કે 90 ડિગ્રી એ કરે છે, મૂવ થાય છે, પણ ધારો કે આને બદલે આમ મૂવ થયો હતો, તો આ જે થીટા પડત ધેટ ઇઝ થીટા, આ જે એંગલ પડત ધેટ ઇઝ થીટા, અને જે સાઇન થીટા છે એ દર્શાવે છે સાઇન થીટા. બરાબર, તો આ આપણને સૂત્ર મળ્યું ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF નું, BLV ઇન્ટુ સાઇન. ઓકે, હવે મોટરના પ્રિન્સિપલ ભણતા પહેલા આપણે જે ઓલરેડી ભણી ગયા છે ફોર્સ ઓન કંડક્ટર, એ જ સિદ્ધાંતનો ઉપયોગ અહીંયા થાય છે, એટલે એ એકવાર રિવાઇઝ કરી લઈએ. આ રીતની આખી એ હતું, તમને ખ્યાલ હશે. બરાબર, a current carrying conductor placed in a magnetic field experiences a force. આ સિમ્પલ નિયમ છે, બરાબર. જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની હાજરીમાં કરંટ કેરિંગ કંડક્ટર મૂકીએ ત્યારે એ કંડક્ટર ઉપર ફોર્સ લાગે છે, મિકેનિકલ ફોર્સ લાગે છે. આપણે ભણી ગયા છે, અને એનું ડાયરેક્શન પણ ભણી ગયા હતા કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી એ કંડક્ટર પર જે ફોર્સ લાગશે એની દિશા આપણે શોધી શકીશું. બરાબર, આ સિમ્યુલેટર પર તમને આપેલું, આ ઓલરેડી ભૂતકાળમાં ભણી ગયા છે આપણે લાસ્ટ લેક્ચરમાં. હા, હવે જો પ્રિન્સિપલ ઓફ મોટર એક્શન, આપણે જે સિદ્ધાંત ભણી ગયા એ જ અહીંયા છે. શું કર્યું છે, તો કે જો આ જે કંડક્ટર છે એને આપણે વોલ્ટેજ આપ્યા છે, એટલે એની અંદરથી કરંટ પાસ થશે, એટલે પહેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ, કરંટ કેરિંગ કંડક્ટર. બરાબર, અને બીજી કન્ડિશન શું હતી, તો કે એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાનું. તો આ મેગ્નેટ પણ આપણે મૂકેલા છે, જો આ N પોલ છે અને આ S પોલ છે. આની અંદર મેગ્નેટિક ફિલ્ડની દિશા કેવી હશે, N થી S તરફ હશે, આટલું આપણને ખબર છે. તો જો એ બંને કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ, તો કંડક્ટર એની જાતે એના પર ફોર્સ લાગ્યો અને એ રોટેટ થવાનો ચાલુ થઈ ગયો, એના પર ફોર્સ લાગ્યો અને એ રોટેટ થવાનો ચાલુ થઈ ગયો. આ જે કન્ડિશન છે આપણી, એ કરંટ કેરિંગ કંડક્ટર પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ વિલ એક્સપિરિયન્સીસ અ ફોર્સ. આ તમે એનું સિમ્યુલેશન જોઈ શકો. એ હવે દરેક કંડક્ટર પર કઈ રીતે ફોર્સ લાગે છે એ પણ આની અંદર તમને બતાવ્યું છે. જુઓ, આ બાજુનો જે ભાગ છે એના પર ઉપર તરફ ફોર્સ લાગે છે, અને રાઈટ સાઈડ તરફ, લેફ્ટ સાઈડ તરફ છે એની ઉપર નીચે તરફ ફોર્સ લાગે છે. એ દિશા કઈ રીતે મળે આપણને, તો કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીને આ દિશા મેળવી શકીએ. બરાબર, એ તમને ACC માં ડિટેલમાં આવશે. આઈ હોપ મોટર એક્શન આટલી ક્લિયર છે. બરાબર, અને એના પર જે ફોર્સ લાગે છે ધેટ ઇઝ given by F is equal to BIL into Newton. સોરી, ન્યૂટન એનો યુનિટ છે, BI into L. B એ ફ્લક્સ ડેન્સિટી છે, આપણે જોયું. I એ કંડક્ટરની અંદરથી કેટલો કરંટ પાસ થાય છે એ છે, અને L એ કંડક્ટરની લેન્થ દર્શાવે છે. તો કંડક્ટર પર કેટલો ફોર્સ લાગશે, તો કે BIL ન્યૂટન. બરાબર, અને એ કંડક્ટર પર આ ધારો કે રોટેશન આવે પિક્ચરમાં, એટલે ટોર્ક પિક્ચરમાં આવે. બરાબર, તો ટોર્ક આપણે શોધવો હોય તો ફોર્સ ઇન્ટુ રેડિયસ. બરાબર, એ કંડક્ટરની જે રેડિયસ છે, બરાબર, એ રેડિયસ એટલું ન્યૂટન મીટર જેટલું આપણને ટોર્ક એના પર લાગે છે મશીન પર. કોઈ પણ તમે મોટર લેશો તો એના સ્પેસિફિકેશન વાંચશો ને, તો એની અંદર ટોર્ક આપ્યો હશે, નહીં કે ફોર્સ, કેટલા ટોર્કની મોટર છે. તો આ એ ટોર્ક આ રીતે સર્ચ કરતા હોય, ફાઇન્ડ કરતા હોય. આઈ હોપ આટલું ક્લિયર છે. હવે આપણે જોઈએ ડિફરન્ટ મેથડ્સ ટુ સ્ટડી ઇલેક્ટ્રિકલ મશીન્સ. તો મુખ્યત્વે 3 પ્રકારની મેથડ છે, આપણે જોઈએ વન બાય વન. પહેલી છે કન્વેન્શનલ મેથડ,
બરાબર. કન્વેન્શનલ મેથડમાં શું થાય છે તો કે દરેક મશીન અલગ અલગ હોય એ રીતે આપણે એને ટ્રીટ કરીએ છીએ કે દરેક મશીન જેમ કે મોટર ડીસી મોટર છે કે ડીસી જનરેટર છે એ બંને એકબીજાથી અલગ છે એવું આપણે ધારીને ટ્રીટ કરીએ છીએ બરાબર. એસી મોટર છે કે ડીસી મોટર છે એ બધી એકબીજાથી સિંક્રોનસ મોટર છે, ઇન્ડક્શન મોટર છે, એ વિવિધ પ્રકારના જે મશીન્સ આવતા હોય છે બરાબર એ બધાને આપણે અલગ અલગ છે એ રીતે ટ્રીટ કરીએ છીએ. હા, એક્ઝામ્પલ મેં કીધા એડીસી મશીન છે, સિંક્રોનસ મશીન છે, ઇન્ડક્શન મશીન છે, એ બધા એકબીજાથી અલગ છે એવું આપણે ટ્રીટ કરીએ છીએ. મશીન આવે એટલે એની અંદર બે પ્રકાર હોય, જનરેટર હોય અને મોટર હોય. એટલે ડીસી જનરેટર, ડીસી મોટર. સિંક્રોનસ મશીન એટલે ડીસી સિંક્રોનસ જનરેટર, સિંક્રોનસ મોટર. ઇન્ડક્શન મશીન એટલે ઇન્ડક્શન જનરેટર અને ઇન્ડક્શન મોટર, એ રીતે બરાબર. પછી છે જનરલાઇઝ થિયરી. જનરલાઇઝ થિયરી અંદર શું ધારીએ છીએ આપણે કે અલ્ટિમેટલી મશીન છે એટલે એની અંદર ઇલેક્ટ્રિકલ મશીન છે એટલે એની અંદર વોલ્ટેજ ને કરંટ આવવાના. તો વોલ્ટેજ અને કરંટ છે એ બંને વેક્ટર ક્વોન્ટિટી છે, આપણને ખબર છે. વોલ્ટેજ અને કરંટ છે બંને વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે બરાબર. તો સ્ટડી ઇઝ ડન બેઝડ ઓન મેથેમેટિકલ એક્સપ્રેશન એન્ડ મેટ્રિક્સ બરાબર. જે મેટ્રિક્સ હોય છે, મેટ્રિક્સ તમે ભણી ગયા છો મેથ્સમાં, એનો ઉપયોગ કરીને અને મેથેમેટિકલ એક્સપ્રેશન છે એનો ઉપયોગ કરીને આપણે આખું મશીનનું એનાલિસિસ કરતા હોઈએ છીએ, એનું સ્ટડી કરતા હોઈએ છીએ બરાબર. એને કહેવાય જનરલાઇઝ્ડ મેથડ. ત્રીજી મેથડ છે યુનિફાઈડ થિયરી બરાબર. આની અંદર સ્ટડી ડન ઓન બેઝિસ ઓફ ઈએમએફ એન્ડ ટોર્ક પ્રોડ્યુસ્ડ બાય ધ મશીન. મશીન દ્વારા જે ઈએમએફ અને ટોર્ક પ્રોડ્યુસ થાય છે એનો ઉપયોગ કરીને એને પિક્ચરમાં લઈને આપણે યુનિફાઈડ થિયરી માં ભણીએ છીએ બરાબર. એમાં આ જે સેકન્ડ નંબરની થિયરી છે ને જનરલાઇઝ મેથડ, એની અંદર તમને એવું લાગે જ ના કે આપણે મશીનનું જે છે ભણીએ છીએ, કારણ કે એની અંદર બધું મેથેમેટિક્સ આવે વધારે બરાબર. એટલે ઇલેક્ટ્રિકલ મશીનની કોઈ ફિલિંગ જ ના આવે તમને. એ આખું મેથેમેટિકલ ઇક્વેશન્સ પર એની જે છે એનાલિસિસ કરતા હોય છે. આ બેઝિક ખાલી તમારે જાણકારી માટે આટલું ધ્યાનમાં રાખવાનું કે 3 પ્રકારની થિયરી આવતી હોય છે, દરેકની એપ્લિકેશન અલગ અલગ હોય, અલગ એપ્લિકેશન માટે અલગ રીતે આપણે એનું સ્ટડી કરતા હોઈએ. હા, યુનિફાઈડ થિયરીમાં ઇક્વેશન્સ ઓન સ્ટેડી સ્ટેટ એન્ડ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ કન્ડિશન્સ આર સ્ટડી બરાબર. એટલે સ્ટેડી સ્ટેટ એટલે જ્યારે વોલ્ટેજ અને કરંટ સ્ટેડી સ્ટેટમાં હોય, અને ટ્રાન્ઝિયન્ટ એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે સ્વિચિંગ કરીએ, કોઈ પણ મશીને અચાનક આપણે ચાલુ કરીએ છીએ ત્યારે સ્ટાર્ટિંગના જે માઇક્રો સેકન્ડ્સ હોય છે દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ, કે ત્યારે વોલ્ટેજ કરંટ એ બધી ક્વોન્ટિટીમાં ખૂબ જ ફેરફાર થતો હોય છે ઝડપથી. જ્યારે સ્ટેડી સ્ટેટ એટલે એકવાર મશીન સ્ટેડીલી ચાલુ થઈ જાય બરાબર, ઓલરેડી ચાલુ હોય ને ઘણો સમય, થોડો સમય, અમુક મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડ જાય ત્યાર પછી એના જે વેક્ટર છે વોલ્ટેજ અને કરંટના વેક્ટર એ એક સ્ટેડી સ્ટેટ કન્ડિશન પર પહોંચી ગયા હોય બરાબર. એટલે એ બધું આ યુનિફાઈડ થિયરીમાં કન્સિડર કરવામાં આવે અને એ રીતે સ્ટડી કરવામાં આવે છે. ઓકે, આઈ હોપ આટલું ક્લિયર છે મેથડ્સ. ત્યાર પછી છે પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન અથવા તો એનર્જી બેલેન્સ ઇક્વેશન. એનર્જીનું બેલેન્સ કઈ રીતે થાય છે એનું ઇક્વેશન આપણે જોઈએ બરાબર. તો મોટર શું કરે છે એ આપણને ખબર છે, ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મોટર શું કરે તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. અને જનરેટર શું કરે તો કે મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર. હવે જનરેટરની અંદર આપણે પહેલા મિકેનિકલ એનર્જી આપવી પડે, એટલે કે એનું જે ટર્બાઇન વડે જે રોટર છે જનરેટરનું એને આપણે ફેરવવું પડે, એટલે કે ઇનપુટની અંદર મિકેનિકલ એનર્જી આપવી પડે. જ્યારે આઉટપુટમાં આપણને શું મળે છે? ઇલેક્ટ્રિકલ એનર્જી. જ્યારે મોટરની વાત કરીએ તો એમાં આપણે પહેલા ઇનપુટમાં સપ્લાય આપવું પડે છે, ઇલેક્ટ્રિકલ સપ્લાય, ત્યારે જઈને ફરતી થાય, અને ફરે એટલે એ આપણને મિકેનિકલ એનર્જી ના રૂપમાં રૂપાંતર થયું એવું કહી શકાય બરાબર. હા, એટલે આ જે ઘટના છે ફરે છે એની વચ્ચે બહુ બધું થાય છે બરાબર. મેગ્નેટિક ફિલ્ડ પિક્ચરમાં આવે છે, એનર્જી લોસ થતી હશે, એ એનર્જી બેલેન્સનું ઇક્વેશન આપણે જોવાનું છે. જોઈએ શું કહે છે. જો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે, આ મોટરનું એક્ઝામ્પલ છે બરાબર. ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે એને આપણે પહેલા તો ઇનપુટ આપીશું બરાબર.
ત્યાર પછી એના લોસીસ થશે, કંઈક ને કંઈક તો લોસીસ થશે. ઓમનો નિયમ તમે ભણી ગયા, ખબર છે તમને કે વોલ્ટેજ ડ્રોપ થાય I ઇન્ટુ આર. સર્કિટની જે રેઝિસ્ટન્સ હશે એ હિસાબથી એની અંદર ઇલેક્ટ્રિકલ એનર્જી લોસ થશે, બરાબર. એ વોલ્ટેજ ડ્રોપ થશે અથવા તો I²RT એટલી ઉર્જા એની અંદર લોસ થશે જૂલના નિયમ પ્રમાણે. ક્લિયર? એની અંદર ઇલેક્ટ્રિક લોસ થશે. પછી જે ઉર્જા વધશે એ કોને મળશે? તો કપલિંગ, જે આપણે ભણી ગયા કે કોઈ બી એનર્જી કન્વર્ઝન છે ઇલેક્ટ્રોમિકેનિકલ, એનું ઇલેક્ટ્રિકલમાંથી મિકેનિકલમાં થાય કે મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલમાં થાય. વચ્ચે જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કપલિંગ તરીકે વર્ક કરે છે, બરાબર. મેગ્નેટિક ફિલ્ડ ના હોય તો આ વસ્તુ શક્ય નથી, ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝન શક્ય નથી. એટલે જે મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર પાછા અમુક લોસ થશે, બરાબર. એને જે ઇનપુટ મળશે એમાંથી કંઈક લોસ થશે અને બાકીની વધેલી ઉર્જા કોને મળશે? મિકેનિકલ સિસ્ટમને મળશે. મિકેનિકલને સિસ્ટમને મળ્યા પછી એના પોતાના મિકેનિકલ લોસીસ પણ અમુક હશે, બરાબર. બેરિંગના લોસીસ, સ્પ્રિંગના લોસીસ વગેરે વગેરે, બરાબર. અને ફાઇનલી આપણને જે મળશે that will be our mechanical energy output. તો એક સિમ્પલ એનર્જી બેલેન્સ ઇક્વેશન સમજવા માટે આ વસ્તુ છે, તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર. કે કોઈ પણ વસ્તુ અહીંથી સમજો કે આપણે કોઈ એક યુનિટ લઈ લો એનર્જીનો, એટલા યુનિટ આપણે ઇનપુટ આપ્યો છે તો અહીંયા 100 યુનિટ ઇનપુટ આઉટપુટ આપણને મળશે નહીં, આપણને મળશે 90, અથવા તો ટૂંકમાં ઓછું જ મળશે નથી. કેમ? કે આ બધા વચ્ચે લોસીસ થઈ જાય છે. મિકેનિકલ લોસ થાય છે, ફિલ્ડ લોસ થાય છે, ઇલેક્ટ્રિકલ લોસ થાય છે. એટલે આ રીતે એનર્જી આ રીતે બેલેન્સ થાય છે, બરાબર. એટલે એનર્જી અલ્ટિમેટલી બેલેન્સ તો રહે જ છે. 100 આપી હતી તો 100નો અહીં છેલ્લે આપણને હિસાબ મળી જાય છે, બરાબર. જો આપણે પેલા એક્ઝામ્પલમાં જોયું હતું રોલર કોસ્ટર વાળા, એક જે એની અંદર ટ્રાવેલ કરતો હતો, કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી, બરાબર. એની અંદર આપણે ફ્રિક્શનને ઇગ્નોર કર્યું હતું. બાકી ફ્રિક્શનની અંદર અમુક એનર્જી જાય તો વેલોસિટીમાં આપણને એની વેલોસિટી ઓછી થઈ જાય, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. હા, આપણે જે વાત થઈ ગઈ એ છે મેગ્નેટિક ફિલ્ડ શું છે? તો કે મીડિયમ ફોર એનર્જી કન્વર્ઝન. એનર્જી કન્વર્ટ જે થાય છે મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રિકલમાંથી મિકેનિકલ, એ બે વચ્ચેનું મીડિયમ છે મેગ્નેટિક ફિલ્ડ જે છે. એના વગર આ વસ્તુ શક્ય નથી, કન્વર્ઝન શક્ય નથી. હા, આપણે જે પહેલાનો જે પિક્ચર જોયું એ રીતનું છે. ઇલેક્ટ્રિકલ એનર્જી જે ઇનપુટ થાય છે એ શું છે? તો કે ટોટલ મિકેનિકલ એનર્જી આઉટપુટ પ્લસ એનર્જી સ્ટોર્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડની અંદર જે એનર્જી સ્ટોર થાય છે અને મિકેનિકલ એનર્જી આઉટપુટ મળે છે, એ બેનો સરવાળો કરીશું તો જઈને મળશે આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી ઇનપુટ, બરાબર. એને બીજી રીતે પણ લખી શકાય, અલગ અલગ રીતે, કે મિકેનિકલ એનર્જી ઇનપુટ ટુ ધ મિકેનિકલ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઇનપુટ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ માઇનસ એનર્જી સ્ટોર્ડ ઇન મેગ્નેટિક ફિલ્ડ પ્લસ ફિલ્ડ લોસ, બરાબર. આ જે છે આના પરથી તમે સમજશો તો ઇઝીલી ખબર પડશે. એકવાર આની વ્યાખ્યા કરી છે, બરાબર, કે આ કેટલું મળે? તો કે આ લોસ એમાંથી બાદ કરવો પડે અને આ જે કપલિંગ મેગ્નેટિક ફિલ્ડને એનર્જી મળે છે આ વાળી, એમાંથી આપણે એના લોસીસ બાદ કરીએ અને આની અંદર જે એનર્જી સ્ટોર છે એ, બરાબર, અને આ મિકેનિકલ લોસીસ બાદ કરીએ તો આપણને મિકેનિકલ એનર્જી આઉટપુટ મળી જશે. એ હોપ આ એકદમ ક્લિયર છે. હા, પછી બીજી રીતે પણ એને લખી શકાય. આ એક એનર્જી બેલેન્સ ઇક્વેશન લખવાની અલગ અલગ રીત છે, બરાબર. એવું જરૂરી નથી દરેકે સાચી જ છે, તમે અલગ રીતે પણ લખી શકો. હા, એનું એનર્જીનું બેલેન્સ થવું જોઈએ, એનર્જીનું બેલેન્સ ખોરવાવું જોઈએ નહીં. કારણ કે આપણે અલ્ટિમેટલી ઉર્જા સંરક્ષણનો નિયમ જોયો, એની અંદર આપણે જોઈએ છે કે ઉર્જા ક્યારેય આપણે જનરેટ નથી કરી શકતા કે નથી નાશ પમાડી શકતા ઉર્જાનો. ઉર્જા માત્ર એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે. એ ચાહે ભલે પછી લોસના ફોર્મમાં હોય, લોસ થઈ જતી હોય, પણ અલ્ટિમેટલી ઉર્જા લોસ તો થાય છે ને, બરાબર. હા, આ છે એનર્જી ઇનપુટ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. એને લખવો એ શું લખી શકાય? તો કે એકચ્યુઅલ ઇલેક્ટ્રિકલ એનર્જી આઉટપુટ ફ્રોમ ધ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇનપુટ ટુ ધ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માઇનસ ઇલેક્ટ્રિકલ, બરાબર. મેગ્નેટિક ફિલ્ડને જે ઉર્જા આપણે આપીએ છીએ, બરાબર, આને ઉર્જા આ કેટલી મળે છે? તો એ ફરી એક રીતે લખી શકીએ કે ટોટલ ઇનપુટ જે મળે છે એ
ઓછા ઇલેક્ટ્રિકલ લોસીસ. તો આપણને અહીંયા જે એનર્જી મળશે એ આપણે લખી શકીએ. બરાબર, હું અહીંયા નામ આપી દઉં. જો આ એ નામ છે, આ બી છે, આ સી છે, બરાબર, અને આ ડી છે. તો એની એનર્જી બી કરતાં વધારે હશે કારણ કે એની અંદરથી લોસીસ થઈ ગયા ઇલેક્ટ્રિકલ. બરાબર, સીની જે એનર્જી છે એ બી કરતાં ઓછી હશે કેમ કે એની અંદર ફિલ્ડના લોસીસ થઈ ગયા, પ્લસ આ મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર એનર્જી સ્ટોર થયેલી હશે. કારણ કે એનર્જી સ્ટોર થશે તો જ એ કન્વર્ટ કરી શકશે ને, મિકેનિકલમાંથી ઇલેક્ટ્રિકલ કાં તો ઇલેક્ટ્રિકલમાંથી મિકેનિકલ. બરાબર, એક જનરલાઇઝ વ્યૂ તમને કહું છું. આ પર્ટિક્યુલર કેસ છે મોટરનો, જે ઇલેક્ટ્રિકલમાંથી મિકેનિકલમાં એનર્જી કન્વર્ટ કરે છે. અને ડી પોઈન્ટ પર તમને જે એનર્જી મળશે એ સી કરતાં ઓછી હશે અને એ કરતાં તો ઘણી ઓછી હશે. બરાબર, કારણ કે વચ્ચે કેટલા બધા લોસ થઈ ગયા. ડીમાં જે તમને મળશે એ સીની અંદર ઇનપુટ જે મળતું હશે એમાંથી લોસીસ બાદ કરવા પડશે ત્યારે તમને આઉટપુટ એનર્જી. ક્લિયર? આઈ હોપ આને તમે બહુ બધી રીતે લખી શકો. બરાબર, એટલે આ બધું એ જ છે, આ અલગ અલગ રીતે આપણે લખેલી છે. ક્લિયર? હા, હવે જોઈએ મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ્સ. બરાબર, મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ કેટલા પ્રકારની હોય છે? તો કે મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક છે સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ, બરાબર, સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ, અને બીજી છે ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. ડબલી એક્સાઇટેડ સિસ્ટમ જોઈએ. સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ એટલે શું? તો કે આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એને ઇનપુટની અંદર એક જ પ્રકારની એક્સાઇટેશન આપ્યું હશે અથવા તો એક જ પ્રકારનું ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપેલું હશે. બરાબર, આ જો ઇલેક્ટ્રિકલ પોર્ટ છે, બરાબર, આ જે પોર્ટ છે એ ઇલેક્ટ્રિકલ પોર્ટ છે. એ પ્લસ માઇનસ એટલે એક જ ઇનપુટ આપેલું છે જો મેગ્નેટિક સિસ્ટમ. બરાબર, અને પછી જઈને આપણને આઉટપુટ મળે. તો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ. સિમ્પલી તમને ખબર પડે કે એક જ સિંગલી એને એક્સાઇટ કર્યું છે, સિંગલી ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય કરી છે. આનું એક્ઝામ્પલ છે ટ્રાન્સફોર્મર અથવા તો આ શાંતિ ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ. આપણે જોઈએ આ સિમ્પલ કે આવી રચના હોય. આપણે જે ફોર્સ ઓફ ઓન આયન હતું ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝનની મેથડ્સમાં, એની અંદર પણ આ રીતની જ કંઈક આકૃતિ હતી. જો આની અંદર આયન કોર છે, એની ઉપર વાઇન્ડિંગ કરેલું છે, આ વાઇન્ડિંગ છે. બરાબર, વાઇન્ડિંગને આપણે સપ્લાય આપેલો છે. બરાબર, સપ્લાય આપવાથી એની અંદર કરંટ પાસ થશે. કરંટ પાસ થશે એટલે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. બરાબર, અને આ કોરની અંદરથી પાસ થશે. અને આ મૂવેબલ પ્લન્જર આપ્યો છે, ગેપ આપ્યો છે. બરાબર, આ ફોર્સ આયન એ રીતે તમે આને લઈ શકો. બરાબર, મેગ્નેટિક ફિલ્ડની જે દિશા છે એ દિશાની અંદર આ ઓરિયન્ટ થવાનો ટ્રાય કરશે, એ દિશામાં ગોઠવવાનો ટ્રાય કરશે. બરાબર, તો જો આની અંદર ઇલેક્ટ્રિકલ ઇનપુટ ક્યાંથી આપવું છે? એક જ વાર આપ્યું છે, એક જ વાર આપ્યું છે. તો ધીસ ઇઝ કોલ્ડ સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ. તમે આને આ સિસ્ટમ જોડે સરખાઈ શકો. હવે જોઈએ ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. એટલે નામ પરથી જ ખબર પડે છે કે આની અંદર ડબલ એક્સાઇટેશન હશે. બરાબર, જો ઇલેક્ટ્રિકલ ટર્મિનલ બે છે, આ એક્સાઇટેશન પહેલી વાર આપ્યું ઇલેક્ટ્રિકલ ઇનપુટ અને આ બીજું ઇલેક્ટ્રિકલ ઇનપુટ, બે ઇનપુટ છે. અને એ આપણે ઇનપુટ આપે છે મેગ્નેટિક સિસ્ટમને અને આઉટપુટમાં આપણને આપે છે કંઈક. બરાબર, એટલે જે સિંગલી એક્સાઇટેશનમાં આ એક જ પોર્ટ હતો, એમ બદલે અહીંયા બે છે ઇનપુટમાં. બરાબર, હા, આનું એક્ઝામ્પલ છે ડીસી મશીન. તો ડીસી મશીન તમે ભણશો ધીરે આગળ એટલે તમને ખ્યાલ આવશે. અત્યારે હાલ ફોર ટાઈમ બિંગ તમે યાદ રાખો. જો બે વસ્તુ છે, આ એક સ્ટેટર છે અને આ વચ્ચે જે છે એ રોટર છે. બરાબર, આ 2 નંબર છે એ રોટર છે અને 1 નંબર છે સ્ટેટર. બરાબર, જો સ્ટેટરને પણ આપણે ઇનપુટ આપ્યું છે, અહીંથી ઇલેક્ટ્રિકલ કરંટ આપ્યો છે, ધેટ ઇઝ V1. વોલ્ટેજ એપ્લાય કર્યો છે એટલે એની અંદરથી કરંટ પાસ થશે. અને રોટરની અંદર પણ સપ્લાય આપ્યો છે V2. બરાબર, તો V2 જે વોલ્ટેજ સપ્લાય આપ્યો છે એના લીધે કરંટ પાસ થશે. એટલે આની અંદર 2 વાર ઇલેક્ટ્રિકલ ઇનપુટ આપ્યા છે. એટલે આને શું કહેવાય? ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. આ સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. એક્સાઇટેડ સિસ્ટમ બે પ્રકારની હોય છે, સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. એમાં 2 પ્રકાર છે. તમે ડીસી મશીન્સ આર ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. પછી ટ્રાન્સફોર્મર છે એ
સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ છે. પછી સિંક્રોનસ મશીન છે એ તો કે એ ડબલી એક્સાઇટેડ સિસ્ટમ છે. અને ઇન્ડક્શન મશીન છે એ તો એ પણ સિંગલી એક્સાઇટેડ મશીન. બરાબર. તો અલગ અલગ પ્રકારના મશીનમાં અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય છે. મુખ્યત્વે બે પ્રકારની, સિંગલી અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. તો એ આપણે બરાબર. હા, તો આપણી જેમ વાત થઈ હતી એમ આપણે જનરેટર એક્શન ભણ્યા પ્રિન્સિપલ, મોટર એક્શનનો પ્રિન્સિપલ ભણ્યા. પછી વિવિધ પ્રકાર ઇલેક્ટ્રિકલ મશીનને સ્ટડી કરવાના વિવિધ પદ્ધતિ છે, 3 પદ્ધતિ હતી એ આપણે જોયા. બરાબર. યુનિફાઈડ થિયરી હતી વગેરે વગેરે. પછી એનર્જી બેલેન્સનું ઇક્વેશન આપણે જોયું. અને છેલ્લે આપણે જોયું મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ. અલગ અલગ પ્રકારની મેગ્નેટિક ફિલ્ડ સિસ્ટમ આપણે. ઓકે, તો થેન્ક યુ.